આજે 5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને તે નિમિત્તે વડોદરાના આજવા રોડ ખાતે જે પરિવાર સ્કૂલ છે ત્યાં પર્યાવરણ જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું અને સાથે જ ડિવાઈડર ખાતે ડિવાઈડરની વચ્ચે જે છે તે છોડનું રોપણ પણ કરવામાં આવ્યું હતું। આજવા રોડ ખાતે 30થી વધુ સંસ્થાઓ વિશ્વ પર્યાવરણ દિવસની રેલીમાં જોડાઈ હતી। સાથે ડિવાઈડરની વચ્ચે છોડ રોપવામાં આવ્યા હતા। માનવ જીવનની સલામતી માટે પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવાની જરૂર છે। આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે। માનવી અને પર્યાવરણની વચ્ચે ઊંડો સંબંધ છે। પ્રકૃતિ વિના જીવન શક્ય નથી, પરંતુ માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે। પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે, જે જનજીવનને પ્રભાવિત કરવાની સાથે સાથે કુદરતી આફતોનું કારણ પણ બની રહ્યું છે। અને ત્યારે પર્યાવરણ પ્રત્યે જાગૃત થઈ શકે, પ્રકૃતિને પ્રદૂષિત થવાથી બચાવવા માટે પ્રેરિત કરી શકાય તે માટે રેલી યોજી લોકોને જાગૃતિ લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો। સાથે જ રાહદારીઓને પેપર બેગ આપવામાં આવી હતી। ડિવાઈડર ખાતે 500થી વધુ છોડ રોપવામાં આવ્યા હતા। દિવસ નિમિત્તે આજવા રોડ મુકામે વડોદરા મહાનગરપાલિકા ગાર્ડન વિભાગ અને સાથે બેન્કર્સ ઇન્સ્ટિટ્યૂટની સાથે જોડાઈને 40 જેટલી સંસ્થાઓ જે પોતે અહીંયા આજે ઉપસ્થિત છે પોતાની ટીમ સાથે, અને મોટી રેલીના સ્વરૂપે આ બધી જ સંસ્થા અત્યારે કિશનવાડી 4 રસ્તા અને મહાવીર હોલની વચ્ચે રેલી કાઢી અને વૃક્ષારોપણ કરીને એક સંદેશ આપ્યો છે કે જે પ્રકારે આજકાલ આપણે જોઈએ છીએ ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનો પારો ખૂબ ઊંચો ગયો છે, ત્યારે આપણે બધાએ જ આવનાર પેઢીની રક્ષા માટે અને યુવાધનને સાચવવા માટે એક સંદેશ સાથે આ રેલી યોજી હતી અને વૃક્ષારોપણ કર્યું હતું। અમે આભાર માનીએ છીએ તમામ સહયોગી સંસ્થાઓનો, અને આવનાર સમયમાં આપણા માધ્યમથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પૂરતું ન રહે, આવનાર સમયમાં પણ આ જ પ્રકારના કાર્યક્રમો પોતપોતાના એરિયામાં એક છોડ અથવા વધુ છોડ વાવીને શહેર જ્યારે કોર્પોરેશન 25 જેટલા મિયાવાકી ગાર્ડન બનાવે છે ત્યારે અન્ય અર્બન ફોરેસ્ટ પણ બનાવવાની દિશામાં અમે આગળ વધ્યા છે, ત્યારે આપણા સહયોગ અને સંસ્થાઓનો સહકાર પણ ઈચ્છીએ છીએ। આવનાર સમયમાં આ બધાનો ખૂબ ખૂબ આભાર। પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ગાર્ડન શાખા અને બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઉપક્રમે આ આયોજન કાર્યક્રમનું જે કર્યું છે તે ખૂબ જ સુંદર છે। વૃક્ષ વાવો, જીવન બચાવો, ઘણું બધું કરવાનું છે, આપણી પૃથ્વી બચાવવાની છે અને એના માટે ઘણું કામ બાકી છે। આજે ખૂબ આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યામાં આટલા બધા એનજીઓ આપણી પૃથ્વી બચાવવા કામ કરી રહ્યા છે। તો આપણે વડોદરાની જનતાએ પણ આજે પ્લેજ કરવું જોઈએ કે ઇટ ઇઝ ટાઈમ ટુ થિંક અબાઉટ ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રી પ્લાન્ટેશન એન્ડ પ્રિઝર્વિંગ ઓફ ધ ટ્રી। સો ચલો બધા મળીને પ્લેજ લઈએ, વૃક્ષ વાવો, જીવન બચાવો।